આમ છે જા આ બાજુ બહુ એમ હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાબુ 27. તો આજે સન્ડે બી છે અને મારા ફ્રેન્ડની સગાઈ બી છે. તો આજે આખો દિવસ મસ્ત નીકળી જવાનો છે મારો, એવું લાગે છે. આજે તો ઉઠો છે અને મમ્મીને મૂકવા જવાનું છે, બધું બહુ કામ છે, વેટ કરવા બી જવાનું છે. તો ચાલો મેં પહેલાં મમ્મીને મૂકી આવું અને ત્યાર પછી હેર કટ કરાવવા જાઉં, થોડું સેટ કરાવી આવું. મમ્મી બી રેડી થાય જ છે, પણ મમ્મીને મૂકવા જવાનું છે. તો મમ્મી કહે કે ટેરેસ પર થોડું જોઈ આવો, એમ કહે કે કંઈ મૂકેલું છે કે નથી રે કપડાં એવું કંઈ. તો ચાલો ટેરેસ પર જાતા ચોરો તમને મોર્નિંગનો વ્યૂ બતાવું, મારા ઘરના ઉપરથી દેખાય. હાય આવી ગયા. તો આ છે મારી મમ્મીએ ગુલાબ કરેલા, એટલા મસ્ત ફૂલ લાગેલા છે. અને આ જમરૂક બધા બહુ નાના નાના છોકરા બધું બહુ ખાઈ અને ચકલા બી બહુ બગાડે. તો આ છે અમારું ગામ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આ મારી મમ્મી કપડાં સૂકેલા છે. મારી મમ્મી જમવાનું ચાલુ કરી દીધું. કોણ હાથે ચાલ્યા? પેલા ટેણી છે ને બિલ્લુ. મમ્મીએ તો મસ્ત ગાડીને બાંધી મૂકી રાખેલું. આ કવર કાઢવાના છે, પણ વરસાદનો કંઈ ભરોસો નહીં, ગમે ત્યારે આવી જાય, એના લીધે નથી કાઢેલું. તો ચાલો મમ્મી નાવાના બાકી જ છે હજી. તો મમ્મીને જલ્દી મૂકી આવું ત્યાર પછી નાહી લેમ. આજે મારા કરતાં આગળ બહુ ભાગે. હા મારા કરતાં પહેલા આવી અને મેં મસ્ત 2 જમરૂક પાડ લઈ ગયા. તમને બતાવો, હજી બીજી 2 જમરૂક છે મારા ઘરે. એના એક પછી તો 2 મસ્ત પાડ્યા છે, હજી બીજું છે એક ઉપર, પાડીને તમને બતાવું. અહીંયાથી પાડ્યા છે જમરૂક, અહીંયાથી આવેલા 2 અને એક અહીંયા છે, એક ઉપર છે. મમ્મીને ખબર જ નથી, તે દેખાય એ વિડીયોમાં તમને પાણીને બતાવો. એટલે અમારે અહીંયાથી એક રસ્તો નીકળવાનો છે, અંડરગ્રાઉન્ડ બ્રિજ બનવાનો છે. જમરૂક જોવા આવી હતી કીધું, અહીંયા જોયા કરે, અહીંયા તો જોતી જ નથી. એટલું મસ્ત ચકલા એવું ને જોયું લે, એમ કે પાડ 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 પાડ. મમ્મી મસ્ત જવું પડે એ પાડ લઈ જાઓ. એક હું આવું મળી ગયું એટલે બીજું હોટવા લાગી ગયા મમ્મી. એટલે અહીં કામ ચાલુ જ છે બધું. મમ્મી તો મસ્ત કાપી બોલાય. બાહુ ચેક કર, બાહુ બાલ કપાવવા જવાનું છે અને ત્યાર પછી સગાઈમાં જવાનું છે. તો તમે વિડીયો જોતા રહેજો. મારી મમ્મીએ ખબર નહીં કેટલા વાગે જવાની. મમ્મી જાય બી ને તો મારે બી નહીં કશે જવાની. જમરૂક ગમતું બતાવી દીધું એમ થાય, દાંત કાઢે બસ. અડુરા દે મારી બેન હાર અડુરા વાડે એમ કે. મેં તો કહી જ નહીં, મેં બતાવ્યું તો મને એક બી નહીં આપવાની એમ કે. ચીટિંગ ચીટિંગ ચીટિંગ. ચાલો મેં બી ખાઈ લેમ પછી મસ્ત. મરચું મરચું કંઈ નાખવાની કે નહીં ઉપર? હાલે એક નંબર. બે ટાઈમ જમરૂક પાડે, નલ્લા નલ્લા છોકરા આવે છે, પણ હાલ તેઓને દેખાયું નહીં. હાલ મારી આંખ હારી એટલે મને દેખાઈ ગયું. શું ગમે હા ચાલ. મારી બેન પાડી ગઈ, પણ મારી બેન નહીં દેખાય, મને દેખાઈ ગયું. જો મારી બેન અડધું મૂકીને જતી રહી, કાચું લાગ્યું એટલે મૂકી ગયા. સારું કે મને દેખાઈ ગયું એટલે મારું કામ થઈ ગયું આજે. સો ફ્રેન્ડ, મેં મમ્મીને મૂકવા નીકળી ગયો છે અને પાણી બી લાવવાનું છે પીવાનું. ગરમી ચાલુ થઈ ગઈ.
તમે ફટાફટ જામ જાઓ. હા સો ફ્રેન્ડ મમ્મીને બી મૂકીને આવી ગયો અને જે મારા કપડાં સ્ટીકર આપેલા હતા તે પણ લઈ આવ્યું સાથે સાથે. હવે એક કામ રહી જવાનું, હેર સેટ કરવાનું રહી જવાનું, કેમ કે મારા ફ્રેન્ડના બહુ ફોન આવે. હા ભાઈ આટલો બધો લેટ થઈ ગયો એમ કે તને ખબર નહીં પડે એમ કે 11 વાગી જવાના એમ કે એવું કામ છે ભાઈ. તો હવે હેડ સેટ કરવાનું કેન્સલ કરીએ. રિટર્નમાં આવતા ટાઈમ મળશે તો કટ કરી દેવા, થોડા સેટ કરી દેવા. પણ અત્યારે હાલમાં નાહીને પછી ફટાફટ રેડી થઈને જવું પડશે, નહીં તો આજે મારી વાટ લાગી જશે. તો ચાલો. સો ફ્રેન્ડ હવે આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો. હવે થોડું આપણે હેર ડ્રાય બી કરી દઈએ સાથે સાથે. તમને એવું લાગતું હશે કે મારી જ સગાઈ છે, પણ નો નો નો, ટાઈમ लगेगा ભાઈ. સો ફ્રેન્ડ આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે, ઓનલી શૂઝ પહેરવાના બાકી છે. તો શૂઝ પહેરીને ફટાફટ આપણે નીકળી જાય. ચલો, મેં ચશ્મા લગાવવાના બાકી છે. તો આપણે ફાઇનલી બધું રેડી. હવે બસ ઘરમાંથી નીકળવાની જ બહાર છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો ભાઈ કેવું લાગતું છે. તો અમે તો સીધું ડાયરેક્ટ નવસારીમાં જ મળીએ, કેમ કે રસ્તે ઉતારવા જવા તો બહુ લેટ થઈ જશે આપણે, ને ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે. તો ડાયરેક્ટ હવે એન્ગેજમેન્ટમાં જ મળશું. શક્તિમાનના સ્પીડ આવી ગયો નવસારી, પણ હવે જોયેલું તો મળે નહીં. લોકેશન સેન્ડ કરો એમ કીધું છે. લોકેશન આવે ત્યાર પછી આપણે જઈએ ત્યાં. તો લોકેશન આવે એની વેઇટ કરીએ ને પછી જઈએ. ચાલો, આ છે આપણી રામ પ્યારી. ચાલો ફ્રેન્ડ, તો લોકેશન આવી ગયું છે અને દૂર નથી, તો ફટાફટ પહોંચું. તો ચાલો મળીએ ત્યાં સગાઈમાં. સો ફાઇનલી મેં તો આવી ગયો, બટ મને એવું લાગે કે મેં જ છેલ્લે આવ્યો બધા કરતાં. તમને બતાવું, બહુ પબ્લિક છે તો થોડું બોલાશે નહીં. તમને પાછળનો વ્યૂ બતાવું, તમે જોઈ લેજો. આજે ત્યાં ગેમરમાં આવલો એની વચ્ચે આજે ત્યાં મસ્ત જીમ બીમ બધું હોય અહીંયા ઉપર. આ બધા જીમ વાળા બની ગયો છે. ઓડિયો આવી જાય કાલે તમારું. એ જોઈ લો, ટાઈમ લાગલો સારું. હું તો કાકા જેવો શોર્ટ પહેરેલો પાછો. આમાં ભાઈ કે મેહલભાઈ ટી શર્ટ પીટ કરીને જવાના અહીંથી ભાઈ. આપણી તો બોડી નહીં લાગે. આ મશીન બહુ મસ્ત. સગાઈમાં ઓલા કે જીતવાનો ખબર જ નથી પડતી. અમે બેટા બૂટ બૂટ પહેરને આલા પાછા હવે ચિંગુર તો બટન લઈ યસ. લાગે ને હવે શોર્ટ પીટ થઈ ગયો. વાહ, ગુડ શોટ બ્રો, ગુડ શોટ. ये बड़े जिंदगी में लोखंड कम लगे भाई.
આ જિંદગીમાં લોકોથી રમલો નહીં. વ્યૂ તો જુઓ તમે ખાલી બહારનો એકદમ મસ્ત એક નંબર ભાઈ. બચ્ચા પાર્ટી હજી ગેમ નહીં પૂરી થઈ ને અહીંયા ફોટોશૂટ ચાલુ કરી દીધું. આજે બધા બચ્ચા પાડીને બહાર કાઢી નીકળ્યા. નવી બે ત્રણ ફોટા પડેલા આપણે કેમેરામેન કેમ છો? આ ગણપતિ બાપ્પા અને પેલા ભાઈ તો ડરાય જ નહીં હજુ. જો ને આ ફોટા જ સગાઈ તો ચાલ્યા જ કરે. એન્ગેજમેન્ટના આવલા છે કે પછી ફોટા પડા આવલા ખબર જ નહીં પડે. આજે નહીં બહારનો વ્યૂ જોઉં તમે એક નંબર ભાઈ. બધા રો હાઉસ મસ્ત આમ એમ જ રખાડ્યા કરીએ. તો તમને ચાલો બહારનું એન્ગેજમેન્ટ વાળું બતાવું પબ્લિક. વિડીયોમાં બનેલા રહેજો, આગળ સુધી જોજો. જોઈ શકતા છે Nila. Miho. Johnny. આપણા ભાઈને કંકુના થઈ ગયા છે હવે. આ શિવભાઈ ખબર નહીં કે રિસીવ કરવાનો છે. થોડાવાળા છે મોબાઈલ તો કંઈ જોઈ બી નહીં મળે. આ લઈને ભાઈ આપણે બધા કોણ ભાભી ના લેન્સ કેટલા લાવલો છે તમે? આને બધા ચાલુ એ વેરા ચાલે એ ચાલે બાય ફોટો પાડી ના જીમભાઈ આ બધા હોરી જાય પાને ખાઈ દે વાળજો ને પેલો ભાઈ ત્રીજી વાર 100 રૂપિયા ત્રણ વાર ખાવા લાગ્યો. પેલા દિને બધા બે વાર આ હંડા ને મોડા પેલા ફટાફટ માળામાં મુકાઈ દેવા બ્લોક ભાઈ ટાળી નથી આ ડાર છે. ઉપર ફોટા પાડીને ધરાયા. હવે અહીંયા પડવા લાગ્યા. પેલા એનો શું કહે કે એન્ગેજમેન્ટ વાળો તો દૂર જ ફોટા પાડવા લાવી તેવા જ. આમાં ટ્રેનર પુષ્પા બની ગયો હતો. તે મોટા કઈ લોકોન કર્યા કે આવે ના ફોટા પડાવલા. એક ફોટા પાડ એક ફોટો વાળો ટેમાટો ભાઈ 5-6 જણા મેઠા મારતા છે. પેટ
બધા જઈ સગાઈ વાળાના દૂરે જ ઉભે રે આપણે જાવ નહીં જાય ગયો હું જાય એ હું આવું પછાડી હાથ તારા હાથ કપાઈ ગયેલા તે હું કર્યા કરે સ્ટાઇલ આ પોઝ અપાડ્યો કે સ્ટાઇલ માં ઉપર આવ્યો એમ સીન કર લાગ્યો હવે લે હા તેરી મેક કૃષ્ણ ભગવાન आगे अपोज के भाया सुपरमैन आवलो ફોટા પાડીને ડરાયા ત્યારે કેમેરા છે ને કેમેરા લઈને આવ્યો પેલો ઊંટ જેવો ભલે મારો આજે નહીં ખરેખર વાંદરા હાથમાં નારિયેલ નહીં ભાઈ નાખી કાલે જો ભાવ બનાવે ખાલી હાલો આમ છે જા આ બાજુ બહુ એમ હવે તો જો ભાઈ મામવાળા ભાઈ નામ લઈ લો આ ટ્રેનર એમ કે જે ડીશ ગણ્યા કરે દિયા ફિટનેસ ટ્રેનર છે ભાઈ ડીશ ગણવામાં કામ લેવામાં આવશે ભાઈ આ ખુરશા મૂકી દીધા ચાંદલો વસૂલ થઈ ગયો ચાલ ભાઈ ફરી ગયો કે નહીં ચાલો ભાઈ હવે બધું ચાંદલો સગાઈ બગાઈ બધું પૂરું થઈ ગયું ડીશ બી ગણાઈ ગઈ ખુરશા બી મૂકી દીધા ને હવે ઘેરે જાય